સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક સુપ્રસિદ્ધ પ્રસંગ છે. એક સમયે ભગવાન શ્રી સ્વામિનારાયણ સરદાર ગામે પધાર્યા હતા અને વણિક શેઠ શાહ ગોવર્ધન અને શાહ કમળસિંહને ત્યાં ઉતારો કર્યો હતો. બંને ભાઈઓ ભગવાન શ્રીહરિના આશ્રિત થયા હતા. એમણે ભગવાન સ્વામિનારાયણમાં અપાર શ્રદ્ધા હતી, પરંતુ એમના માતુશ્રી ચુસ્તપણે જૈન ધર્મ પાળતા હતા. ડોશીમાં ભારે જીવદયામાં માનતા હતા. તેઓ ક્યારેય માકડ મચ્છર મારતા નહીં. એમની એક આદત હતી કે તેઓ પથારી પાગરણમાંથી મચ્છર માકડ વીણીને એક ઢોલિયામાં મૂકતા અને કોઈ મહેમાન આવે ત્યારે તેઓને એ ઢોલિયો મહેમાન માટે ઢાળી આપતા. આમાં 3 લાભ થતા: માકડ મરે નહીં, મહેમાનનું મીઠું લોહી પી માકડ તાજામાજા રહે અને માકડથી કંટાળીને મહેમાન વહેલાસર વેતી પકડે. આ ડોશીમાને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે અકારણ આડવેર હતું. મહારાજ ઘરે પધાર્યા એ ડોશીને જરાય ગમ્યું નહોતું, પણ પોતાના યુવાન દીકરાઓને કંઈ કહી શકતા નહોતા. મહારાજ પધાર્યા ત્યારે ડોશીએ દાજમાં ને દાજમાં મહારાજ માટે ઢાળિયામાં રાખી મૂકેલ માકડવાળો ઢોલિયો ઢાળી દીધો. મહારાજ જેવા ઢોલિયા પર પોઢ્યા એવા ચારે તરફથી લશ્કરની બટાલિયન છૂટે એમ ઢોલિયામાંથી માકડોની હારો ઉભરાણી. માકડને હારો ને હારો જોઈ મહારાજ ઢોલિયા ઉપરથી નીચે ઉતરી ગયા અને જમીન પર આસન કર્યું. થોડી વારમાં શેઠ ઘરે આવ્યા અને મહારાજને જમીન પર બેઠેલા જોઈને પૂછ્યું, મહારાજ, ઢોલિયો ઢાળ્યો છે છતાંય કેમ નીચે બિરાજો છો? મહારાજે હસીને કહ્યું, ગોવર્ધન, ઢોલિયામાં માકડનો પાર નથી એટલે અમે નીચે આસન જમાવ્યું છે. શેઠે ડોશીમાને કહ્યું, માં, આ માકડવાળો ખાટલો મહારાજ માટે કેમ ઢાળ્યો? અવડાઈ ભરેલી ડોશીએ મહારાજ સાંભળે એમ મેણું માર્યું. સ્વામિનારાયણ તો બહુ મોટા ભગવાન કહેવાય છે, અનેક જીવોના કલ્યાણ કરવાનો દાવો કરીને ફરે છે, તો એમનામાં જો ખરેખર ત્રેવડ હોય તો માકડનું કલ્યાણ કેમ નથી કરતા? ડોશીનું મેણું સાંભળી મંદ મંદ હસતા મહારાજે ચપટી વગાડી અને એ જ સમયે આકાશમાં અનંત વિમાનો આવ્યા અને બધા જ માકડ દિવ્ય ચતુર્ભુજ સ્વરૂપો ધારણ કરી વૈકુંઠમાં ગયા. ગોવર્ધન અને એમની મા આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. ડોશીમાનું મન અને માન બંને ગળી ગયા. એમણે મહારાજના ચરણોમાં પડી માફી માગી અને શ્રીહરિના આશ્રિત થયા. કરુણા સાગર શ્રીજી મહારાજે બંને દીકરાઓની હારે એમના માકડવાળા માતુશ્રીનું પણ કલ્યાણ કર્યું. જય સ્વામિનારાયણ.